નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે આજે વાત કરીશું ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે મળવાના છે. તો યોજનાનો હેતુ જાણીશું. યોજનાના અન્વયે ખેડૂતની નોંધણી માટેની પાત્રતા, યોજના હેઠળ મળવાપાત્ર લાભ, અક્ષરો અને મિત્રો યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને આ એક જ વિડીયોમાં આપીશું. તો ગુજરાત રાજ્યમાં ખેડૂત પોર્ટલ પર ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાના ઓનલાઈન અરજીઓ થાય છે. રાજ્યના ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન પોતાની ગ્રામ પંચાયત મારફતે કરાવી શકે છે. ખેડૂત પર નોંધણી કરાવ્યા બાદ ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ તથા મત્સ્યપાલનની યોજનાઓનો લાભ લઈ શકે છે. યોજનાનો હેતુ જોઈએ તો રાજ્યના ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે સીધી સાધન સહાય આપવામાં આવે છે, જેથી લાભાર્થી ખેડૂતો લાભ લઈને ખેતીની આવક વધારી શકે છે. આ ખેડૂત યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબ વિનામૂલ્યે આપવામાં આવશે. યોજના અન્વયે ખેડૂત નોંધણી માટેની પાત્રતા. તો આ યોજના અન્વયે ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન નોંધણી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. યોજના હેઠળ મળવાપાત્ર લાભ વિશે વાત કરીએ તો લાભાર્થી ખેડૂત દ્વારા ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ આ સાધન સહાય આપવામાં આવશે, જેમાં ખેડૂતોને વિવિધ ઉપયોગી હેતુથી 200 લીટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લીટરના 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબની કીટ મફત આપવામાં આવે છે. તો યોજનાનું નામ છે ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે. ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોની આવક વધારવા માટે, લાભાર્થી જોઈએ તો નાના અને શ્રીમંત ખેડૂત ભાઈઓ માટે, સહાયની રકમ જોઈએ તો મફતમાં 200 લીટર ડ્રમ અને 10 લીટરના 2 ટબ મળવાપાત્ર છે. જેની માન્ય વેબસાઇટ જોઈએ તો iKhedoot.gujarat.gov.in પોર્ટલ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. જેમાં સૌ પ્રથમ મિત્રો તમે આ સ્ક્રીન મુજબ જોઈ શકો છો કે યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે ખેડૂત પોર્ટલ દ્વારા તાજેતરમાં વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં ખેડૂત પોર્ટલ પર આ યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોશે, જેમાં આધાર કાર્ડની નકલ, જમીનના 7/12 અને 8 ની નકલ, રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું બાહેધરી પત્રક, વન અધિકારી પત્રકની નકલ એટલે જો લાગુ પડતું હોય તેને જ દેવાની રહેશે. અને સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી. તો ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે મેળવવા માટે ખેડૂતે મિત્રોએ ખેડૂત ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય છે, જેમ કે ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ વીસી મારફતે કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે ફોર્મ. તો આપણે જાતે ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો કિસાનોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે, જેના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ખેડૂત વેબ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ એગ્રીકલ્ચર, ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ થકી બનાવેલ છે. વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તેની વિગતો નીચે મુજબ જાણીશું. તો સૌપ્રથમ ગૂગલ સર્ચ બોક્સમાં ખેડૂત પોર્ટલ પર સર્ચ કરવું તથા iKhedoot.gujarat.gov.in ની વેબસાઇટ ઓપન કરવી. ત્યારબાદ મિત્રો ઓપન ઉપર મુજબ સ્ક્રીન ખુલશે, જેમાં યોજનાઓ પર ક્લિક કરવું. જેમાં વધારાનું નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખુલશે, તેની નોંધ કરીને ક્લોઝ કરવાનું રહેશે. ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે, જે તમે મિત્રો અહીં જોઈ શકો છો. જેના પરિણામ સ્વરૂપે ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટોકરની નામની યોજના હશે, જે તમારે ગોતીને અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે ડ્રમ અને 2 પ્લાસ્ટિકના ટોકર ટબની યોજના ખુલશે, જ્યાં તમે રજીસ્ટર અરજદાર છો તેના હા હોય તો હા અથવા તો નામાં જવાબ આપીને આગળની માહિતી ભરવાની રહેશે. જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા સિલેક્ટ કરતા આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળની અરજી વિગતો ભરવાની રહેશે. અને જો ના પસંદ કરવામાં આવશે તો નવી અરજી કરવા પર ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે, જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશન કાર્ડની વિગતો, ખેડૂત 7/12 વગેરે તમામ માહિતી ભરીને અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ મુજબનું પેજ ઓપન થશે, જેમાં સંપૂર્ણ માહિતી ભરવાની છે. અરજી સેવ કર્યા બાદ જો અરજીમાં સુધારા વધારા કરવાના હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના પર જવાનું રહેશે. લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા વધારા થશે નહીં, તેની ખાસ નોંધ લેવી, જે મિત્રો તમે અહીં જોઈ શકો છો.
અરજી કન્ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે. અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને લાભાર્થીએ સહી અથવા અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ અથવા કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન 7માં રજૂ કરવાની રહેશે. અને મિત્રો, આ જે ઓનલાઈન અરજી કરવાનો અરજીનો નમૂનો છે તેનો પરિપત્ર તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન પર. ત્યારબાદ વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવાનું ન જવું હોય તો પ્રિન્ટ પર લાભાર્થીએ સહી અથવા સિક્કા કરાવ્યા બાદ અરજીની પ્રિન્ટ સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો. તેના પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે. લાભાર્થીના અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા પર ક્લિક કરો. બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે. સ્કેન કરેલ નકલ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવી. તેની સાઇઝ 200 KB થી વધવી જોઈએ નહીં. ત્યારબાદ ખાસ સૂચના છે કે આઈ ખેડૂત પોર્ટલ વર્ષ 2019થી ખેડૂત નોંધણીની રીત બદલાયેલ છે. નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા આપોઆપ નક્કી થઈ જશે. સીધું રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધાર કાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરી શકશે, જેની વિગતો નીચેના અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે. ખેડૂત નોંધણી હોય કે ના હોય તો પણ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે. જો તમે આઈ ખેડૂત રજીસ્ટ્રેશન ધરાવતા હોય અને હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ આપવાનો રહેશે, જેમાં તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપી નાખ્યા બાદ અરજીમાં ખેડૂતોની માહિતી આપોઆપ ઓનલાઈન આવી જશે. જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વર્ષ 2018-19થી પ્રથમ વખત અરજી કરતા હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની લાયકાત નક્કી કરવા માટે નજીકની કચેરીમાં આધાર નંબરની ઝેરોક્ષ આપવાની રહેશે. પોતાના નજીક અધિકારીશ્રી દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂત નોંધણીની થશે. તે સમયે રજીસ્ટ્રેશનનો મેસેજ આપના મોબાઈલ પર SMS-થી આવશે. ત્યારબાદ પોતાના આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં. એકવાર એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ શકાશે. જો બેંક લિસ્ટમાં નામ ન મળે તો નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવો. ત્યારબાદ એપ્લિકેશન સ્ટેટસ. તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ આપની ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે યોજનાની અરજીની શું સ્થિતિ છે તે જાણી શકાય છે. અરજીનું સ્ટેટસ જાણવા માટે તાલુકાની કે જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ જવાની જરૂર નથી મિત્રો.